प्यारे श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरण में कोटान कोट दंडवत प्रणाम जी। मार्फत सागर प्रकरण नंबर 17 ચોપાઈ નંબર 100 ચોપાઈ નંબર 100 આપણે આવ્યા છે। रूहे हमेशा रहते हैं अर्श बका दरगामी ने ए रब बदल हक सो करी उतरते तीने। જે રૂહે છે અહીંયા આગળ આપણે જે મોમીન કહ્યા છે એ મોમીન એ પરમધામની અંદર રહે છે એમ કે છે। રાજ્ય શામાજી અને રૂહો પરમધામની અંદર રહે છે અને ત્યાં આગળ આપણે ધની સાથે રબ બદલ કરી હતી ઈશ્કની। એ રબ બદલ હકસો કરી ઉતરતે તીને, કરી ઉતરતે તીને, તીને એટલે કોને? તો રૂહોએ અહીંયા આગળ ઉતરતા પહેલા ધની સાથે આ રબ બદલ કરી હતી અને પોતપતાએ બધાનો ઈશ્ક જે વધારે બતાવ્યો હતો અને એની હોડની અંદર આપણે અહીંયા આવ્યા છીએ। એ આપણો ઈશ્ક પુરવાર કરવા માટે અહીંયા આવ્યા છીએ। ધનીની તમે ચાલાકી જુઓ। ધનીને પોતાની સાહેબી બતાવી અને સાહેબી બતાવી અને ઈશ્ક શું છે, ઈશ્કનું મહત્વ શું છે એ સમજાવવું હતું। જો ઈશ્કનું મહત્વ આપણને હોત, ધનીની સાહેબીની સુધ હોત તો આપણે કુંજ નિકુંજ વનની અંદર એમની પર ઢગલો થઈને ન પડ્યું। અને એ ઈશ્ક શું છે, ધનીનો પોતાનો ઈશ્ક શું છે એ સમજાવવો હતો। ઈશ્કની લજ્જત આપી હતી આપણને અને એના કારણે ધનીએ આપણી સાથે ઈશ્ક રબ બદલ કરાવી, ઈશ્ક રબત કરાવ્યો એના કારણે। હવે જો એ રબ બદલ ન કરી હોત તો આપણે ધામથી અહીંયા ના આવ્યા હોત। આપણે ધામથી અહીંયા આવ્યા ના હોત તો કેમ? પ્રશ્ન થાય ને, અહીંયા પ્રશ્ન કરો બધા, તો કેમ આપણે જો રબ બદલ ન કરી હોત તો ધામથી અહીંયા કેમ ના આવ્યા હોત? તો એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ કે આપણે જે નૂરી તન છે, ધનીનું તન છે આપણે અને શામાજીના અંગો છે, આપણું જે નૂરી તન છે અને એ નૂરની વિશેષતા શું છે? ગઈકાલે જોયું પરમધામમાં કે ઈશ્ક છે। પરમધામનું નૂર અને યોગમાના બ્રહ્માંડનું નૂર, આ બે નૂરમાં ફેર શું છે? તો આ ફેર એ છે કે ત્યાં આગળ ઈશ્કનું નૂર છે અને અહીં આગળ સાહેબીનું નૂર છે, યોગમાના બ્રહ્માંડનું સાહેબીનું નૂર છે। તો પરમધામની અંદર જે નૂર છે, નૂરી તત્વના જે 4 ગુણ તો ખરા જ અને એની અંદર આ ઈશ્ક છે, સમયેલો છે। તો પ્રથમ ટાઈમ સાંભળજો, પહેલી વાર રાજી મહારાજે પોતાના દિલની અંદર અક્ષર બ્રહ્મ લીધા પ્રથમ વાર, ત્યારે આપણે શું કર્યું? આપણે ઈશ્ક રબદ કર્યો, કારણ કે એ નૂર ઈશ્કનું નૂર હતું અને એટલા માટે ચેતનતા હતી આપણી અંદર। નૂરીના 4 પ્રકાર, ચેતનતા, કોમલતા, પ્રકાશિતા અને સુગંધિતા। તો જે ચેતનતા હતી આપણે, પણ એ ચેતનતા કોની હતી? તો નૂરની હતી। એના કારણે આપણે ઈશ્ક રબદ કરીને બેઠા એમની સાથે, એ રબ બદલ કરી આપણે। હવે રબ બદલ કરી તો હવે કોનો ઈશ્ક વધારે છે? અને આની અંદર બે ક્રિયા બની, આની અંદર બે ક્રિયા બની। તો કઈ ક્રિયા બે બની? હવે આ નાની નાની વાતો છે, આ નાની નાની પણ બારીક વાતો છે, એને સમજવા પ્રયત્ન કરો। આની અંદર બે ક્રિયા બની, તો કઈ બે ક્રિયા બની? તો પહેલી ક્રિયા એ બની કે ત્યાંથી વાહિદત હટી ગઈ।
આપણે ને ધની વચ્ચેની જે વાહેદત હતી એ હટી ગઈ, અને બીજી ક્રિયા એ બની, આપણું અંતસ્કરણ ખડું થઈ ગયું. આ બે ક્રિયા બની ત્યાં આગળ, અને આ બે ક્રિયાને કારણે આપણે ઈશ્કરબદ્ધ કરી બેઠા. પણ સાંભળજો, પણ નૂરી તન હતું, એ નૂરી તનને કારણે આપણે ઈશ્કરબદ્ધ કરી બેઠા. નૂરી તનને કારણે આપણે ઈશ્કરબદ્ધ કરી બેઠા ધની સાથે. અને આ બન્યું કેમ? કે ધનીએ પોતાના દિલની અંદર સત સ્વરૂપને જ્યારે ધારણ કર્યું ત્યારે આ વસ્તુ બની. કે ધનીને આપણે આટલો બધો પ્રેમ કરીએ છીએ, છતાં ધની આવું કેમ કરે છે? અને એ ઈશ્કરબદ્ધ થયો. નગર પરમધામની અંદર તો વાહિદત છે, એક દિલી છે. જો એક દિલી હોય તો પછી વટઘટ આવી ક્યાંથી? આ એક પ્રશ્ન છે. પહેલા શરૂઆતની અંદર આ પ્રશ્ન પૂછ્યો હતો કે આખું પરમધામ એ વાહિદત છે. એક બાજુ વાહિદત અને ઈશ્ક છે પરમધામની અંદર. જો વાહિદત અને ઈશ્ક હોય ત્યાં વધઘટ આવે ક્યાંથી? ત્યાં વધતું નથી ને ઘટતું નથી. તો પછી તમારા કરતા અમારો પ્રેમ વધારે છે, આ આવી ક્યાંથી? આ વધઘટ આવી ક્યાંથી? તો એની પાછળનું કારણ આ છે. એટલે પ્રથમ ટાઈમ રાજી મહારાજે જ્યારે પોતાના દિલની અંદર અક્ષર બ્રહ્મને લીધા ત્યારે આપણે ઈશ્કરબદ્ધ કરી બેઠા. હવે એ ઈશ્કરબદ્ધની હોડની અંદર હવે શું થયું? આપણે જોશમાં આવી ગયા કે હવે તો પુરવાર કરવું છે. હવે તો આનો બેવરો થવો જોઈએ. હવે તો આનો બેવરો થવો જોઈએ. અને એ બેવરો કરવા માટે ધનીએ આપણને એટલા ઉત્તેજિત કર્યા, એટલા ઉત્તેજિત કર્યા. અને એ ઉત્તેજની અંદર રાજી મહારાજે આપણને પોતાના ચરણોની અંદર બેસાડ્યા. સાંભળજો સુંદર સાહેબ, પોતાના ચરણો, જેને આપણે ખિલવત ખાના કહે છે, મૂલ મિલાવા, ત્યાં બેસાડ્યા. ત્યાં બેસાડ્યા અને બધું કહ્યું કે હું મારા ચરણોથી તમને એક પલ માટે અલગ નહીં કરું. આ બધું જ બતાવે છે. તો ભાઈ એક પલ માટે અલગ ન કરવાનું. ત્યાં જઈને તમે મને ભૂલી જશો, ના છે તે છે. આપણે દાડમની કડીઓની જેમ બેસી ગયા. જેમ જેમ ધની આપણને સાવતેજ કરી રહ્યા છે, એમ એમ આપણે પરમધામની અંદર એના માટે સાવતેજી આપણે વાપરી રહ્યા છીએ. દાડમની કડીઓની અંદર જેમ બેસી ગયા, એકબીજાને કોલ કર્યો, તું જાગું તો મને જગાવજે, હું જાગું તો તને જગાવીશ, તને ઉઠાડીશ. આ બધા કોલ કર્યા છે આપણે. ધની જે કહી રહ્યા છે કે ત્યાં જઈને તમે મને ભૂલી જશો, અલસ્તો બેરબ કોમ, તારે શું કહ્યું? વલે વલે કહ્યું તું, ભાઈ અમે તમને નહીં ભૂલીએ. આ બધું ચેતવી રહ્યા છે ધની અહીંયા આવતા પહેલા. અને આની અંદર આપણે એટલા ઉત્તેજિત થયા તો આપણે એ ભૂલીને બેસી ગયા કે આપણે ધનીથી દૂર થઈ જઈશું. આની સુધ ન હતી આપણને. અને એ ખેલની અંદર, આ ખેલની અંદર એ પણ ભૂલી ગયા કે આપણે અને ધની વચ્ચેની જે વાહિદતનો જે બંધ હતો એ બંધ તૂટી ગયો છે. આ પણ ભૂલી ગયા. અને ખેલના જોવા માટે કે પોતાનો ઈશ્ક પુરવાર માટે આપણે એટલા તત્પર હતા તો ધનીએ ફરી પોતાના દિલની અંદર અક્ષર બ્રહ્મને લીધા ને ખેલ બતાવે છે. એટલે આપણા ઈશ્ક પર પડદો પડી ગયો. અને આપણે એ ઈશ્ક પર જ્યારે પડદો પડી ગયો, મીન્સ આપણા નૂરી તન પર પડદો પડી ગયો, ફાર્મોસી જેને કહે છે, એ ફાર્મોસી આવી ગઈ. અને એ ધનીએ આપણી સુરતા પર હુકમ ચલાવવાનો શરૂ કરી દીધો. અને અહીં આવી એ સુરતાને આપણા ધની અહીંયા લાવ્યા અને જીવો પર બેસાડી દીધી. આ લીલા છે. અને એની પર હુકમ છે, કારણ કે ધનીના હુકમથી સુરતા અહીંયા આવી, નહીંતર અહીંયા કેવી રીતે આવી શકે? એટલે ધની લઈને અહીંયા આવ્યા છે એ સુરતાને, અને ધની એ સુરતાને પાછી લઈને પાછા જશે. અત્યારે ક્યાં બેઠા છે? મૂળ મિલાવા બેસીને રાહ જોઈ રહ્યા છે ધની. સોરી, માફ કરજો, મૂળ મિલાવો કયો? જાંગડી બ્રહ્માંડ નો મૂળ મિલાવો કયો? ગુમ્મટજી, પન્નાજી અંદર ગુમ્મટજી. એટલે ત્યાં બેસી અને રાહ જોઈ રહ્યા છે કે ક્યારે સખ્યોને આપણે જઈએ.
હવે સમજાયું? એટલે રૂએ હંમેશા રહેતે અર્શ બગા દરગામી ને એ રબ બદલ હકસો કરી ઉતરતે તીને. આ રબ બદલ કરી હતી આપણે. કેવી રીતે રબ બદલ થઈ, કેવી રીતે વાયદો થટી ગઈ, કેવી રીતે અહીંયા આવ્યા? હવે આ બધું સમજાવવું ચોક્કસ થઈ જવાની અંદર, આમાં કોઈ સંશય ન હોવો જોઈએ. હવે કોઈ આપણને પ્રશ્ન પૂછે કે ભાઈ પરમધામની અંદર તો વાયદત છે, તો વધઘટ આવી ક્યાંથી? બીજો પ્રશ્ન આમાં કે પરમધામની અંદર આપણું તન તો નૂરી તન છે. હવે જે નૂરી તનની જે ન્યામતતા છે, ચાર ન્યામતતા: ચેતનતા, પ્રકાશિતતા, સુગંધિતા અને કોમલતા. તો ચેતનતાને કારણે આપણને ફાર્મસી ન આવી જોઈએ, તો ફાર્મસી આવી કેમ? જો આપણે ચેતન હઈએ અને ચેતનતાની અંદર પાછો એક ગુણ વધારે છે, કયો? ઈશ્કનો ગુણ છે, ઈશ્કનું નૂર છે. હવે જો ઈશ્કનું નૂર હોય, આપણે ચેતન હઈએ, તો આપણી પર ફાર્મસી કેવી રીતે આવે પરમધામની અંદર? તો કેમ આવી? આ બે પ્રશ્ન છે, અને એ બે પ્રશ્ન મેં આગળ સમજાયા તમને કે શા માટે આવી, કેવી રીતે આવી. अर्श अजीम नूर बुलंद से रूहे उतरी जब ए मायने आयात हदीस में लिखी भेजा है तब. अर्श अजीम नूर बुलंद से, હવે પરમધામ થી રંગમહોલ થી અર્શ અજીમ. હવે અર્શ અજીમ એટલે પરમધામ ખરું, પણ પરમધામ નહીં, વાસ્તવની અંદર અર્શ અજીમ એટલે રંગમહોલ. પણ અર્શ અજીમને પરમધામ કેમ કે છે, એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ બીજું કશું જ નથી કે આખું પરમધામ છે એ ઈશ્કની લીલા, સામાજીનું રાજ છે, એટલા માટે. ભલે અક્ષર બ્રહ્મ ત્યાં રહ્યા અક્ષરધામની અંદર, પણ એમની લીલા નથી. એમની લીલા યોગમાના બ્રહ્માંડમાં છે, અને એટલા માટે અર્શ અજીમ એટલે પરમધામ છે. નહીં તો પરમધામની અંદર અક્ષરધામ આવેલું છે, તો એ કેવી રીતે શક્ય બને? પણ મેઇન કારણ આ છે કે આખા પરમધામની અંદર ચાર સાગરોનું સુખ છે, અને એ ચારે ચાર સાગરો શામાજીના છે. બીજો સાગર, ત્રીજો સાગર, પાંચમો સાગર અને સાતમો સાગર. એક તની, એક દિલી, ઈશ્ક અને નિસ્બત. બીજો સાગર કોનો છે? તો એક તનીનો છે. ત્રીજો સાગર એક દિલીનો છે. પાંચમો સાગર ઈશ્કનો છે, અને સાતમો સાગર નિસ્બતનો છે. આ લીલા છે ત્યાં લાખા પરમધામની અંદર. આ લીલા છે, ચાર સાગરોનું સુખ છે, અને એટલા માટે પરમધામ અર્શ અજીમ એટલે પરમધામ કહ્યું છે. નહીં તો વાસ્તવની અંદર અર્શ અજીમ એટલે રંગમોલ થવો જોઈએ, કારણ કે પરમધામની અંદર અક્ષરધામ આવેલું છે. હવે અક્ષરધામની અંદર આ લીલા નથી. સુંદર સાહેબ, નાની નાની બારીક વાતો છે, પણ એને સમજો. તો અર્શ અજીમ એટલે રંગમહોલ, પરમધામ જે કે હોય કહો. એટલે રૂહ ક્યાંથી ઉતરી છે? તો અર્શ અજીમ પરમધામ થી અહીંયા આવેલી છે. રૂહે ઉતરી જબ એ માયને આયાત હદીસ મેં, અને આનો જે ઉલ્લેખ છે હદીસોની અંદર બતાવેલો છે. હદીસોની અંદર આનું વર્ણન છે. અહીંયા ઉતરી છે, તો હદીસોની આયતોની અંદર આ લખીને મોકલેલું છે ધની, કે ત્યાં જેને તમે ભૂલી ના જાઓ. लिखा भेजा है तब, लिखा भेजा है. हक हादी रूहन सो जो हुई मुकब्बिल, सो सुकन सब कुरान में लिखी रब बदल. हक हादी रूहन सो जो हुई मुकब्बिल,
કે પરમધામની અંદર જે કંઈક બન્યું એ બધું જ કુરાનની અંદર લખેલું છે. બધું જ લખેલું છે અને એ બધું જ ઈશારતોની અંદર લખેલું છે. અને શુદ્ધ કોને પડે? જેમ ટપાલી ચિઠ્ઠી લઈને આવે છે, ઘરની અંદર ચિઠ્ઠી આપે છે, એ ચિઠ્ઠી ખોલીને બધા જ જુએ છે. કોઈને ખબર નથી પડતી, કારણ કે ઈશારાની અંદર લખ્યું છે. એ ચિઠ્ઠીની અંદર કોઈને ખબર નથી આવતી, પણ એ ચિઠ્ઠીનો જે માલિક છે, કે ઘરની પત્ની જે નવી આવી છે, એ વહુ માટેની છે ચિઠ્ઠી. જ્યારે એ ચિઠ્ઠી એમણે એ પત્નીએ જોઈ એ ચિઠ્ઠી, ત્યારે એને બધી સમજ પડી ગઈ કે પિતાજી શું કહેવા મને માંગતા છે. બધી શુદ્ધ પડી ગઈ. બીજા બધાએ વાંચી તો કોઈને શુદ્ધ ન પડી, પણ જેની ચિઠ્ઠી હતી એને વાંચી તો એને બધી સમજ પડી ગઈ, કારણ કે નિસ્બત છે, એ ઘરની છે, નિસ્બતી છે. એને એ વાતાવરણની બધી જ શુદ્ધ છે, સમજ છે. ભેળના વાતાવરણની બધી શુદ્ધ અને સમજ છે. અને એટલા માટે એ ઈશારતોની અંદર જે ચિઠ્ઠી લખી હતી એ પત્નીને ખબર છે. એમ રાજી મહારાજે પરમધામની અંદર જે કંઈક બન્યું એ બધું જ કુરાનની અંદર લખ્યું છે, ઈશારતોની અંદર. પણ કોણ સમજે એને? એટલા માટે કુરાનને કુંવારી કહી છે. એને કોઈ લેનાર ન હતું. ले हक हादी रूहन सो जो हुई मुकब्बिला सो सुकन सब कुरान में. આ બધી જ વાતો કુરાનની અંદર लिखी रबा बदल. હવે રાજી મહારાજ સાંભળજો સુંદર સાથ, બહુ એક સરસ વાત બતાવું. રાજી મહારાજ અને રૂહો વચ્ચે જે પરમધામની અંદર જે બધી વાતો બની રબ બદલની, એ બધી જ વાતો કુરાનની અંદર લખેલી છે. અને એ જ વાતો સાંભળજો, અને એ જ વાતો ધનીએ બીના કલમે આપણા દિલ પર લખેલી છે. બીના કલમે. હવે બીના કલમે આપણા દિલ પર કેવી રીતે લખી છે આ બધી વાતો? કારણ કે દિલને તો બધી સમજ છે, રૂહને તો બધી સમજ છે, કારણ કે એની હાજરીમાં થયું હતું, એણે જ કરેલી છે રબ બદલ. એટલે બીના કલમે ધનીએ આપણા રૂહના દિલ પર લખેલી છે, મોમીનના દિલ પર બીના કલમે લખેલું છે આ બધું. હવે એ રબ બદલની વાતો જેમ ધની અને રાજી મહારાજ વચ્ચે થઈ રહી છે, એવી જ રીતે અહીંયા આમાં કઈ નથી લખ્યું, એવી જ રીતે અહીંયા આગળ રબ બદલ સુંદર સાથની અંદર પણ થઈ રહી છે. આવી જ વાતો. કેવી વાતો? તો હવે કે છે ધનીના ઇલમથી આપણને આ બધી શુદ્ધ પડી, સમજ પડી. આપણને ધનીના ઇલમથી આ બધી શુદ્ધ અને સમજ પડી. સાંભળજો સુંદર સાથ, પ્રશ્ન ધનીના ઇલમથી અહીંયા આગળ તો સુંદર સાથ સાથે કઈ રબ બદલ થાય છે? તો અહીંયા આગળ ધનીના ઇલમથી આ બધી શુદ્ધ અને સમજ પડી. તો પ્રશ્ન થયો કે આપણે પરમધામ પાછા જઈશું ત્યારે ખુશખુશાલીઓ પાસે કામ કરાવીશું, અને એના માટે સુંદર સાથ રબ બદલ કરી રહ્યા છે. અહીંયા બીના કલમે ધનીના દિલની અંદર આ બધી વાતો લખાઈ ગઈ. બીના કલમે, જેમ બીના કલમે એ વાતો આપણા દિલની અંદર ઉપજી, વાણીમાં નથી લખ્યું છતાં આપણા દિલની અંદર આ ભાવ આવ્યો, એ જ રીતે ત્યાં આગળ ધનીના દિલની અંદર આ વાતો લખી. અને આ કોને આવે? કે જે આશિક હોય એ વિચાર્યા. જે અંતસ્કરણથી વિચારે એને આની શુદ્ધ ન પડે, પણ જે આશિક હોય એ આવું વિચારી શકે. કારણ કે હવે ધની પાસે કામ કરાવાય? આ પ્રશ્ન થાય. આશિકને આ સમજ પડે.
એ દર્દ આશિકને સમજ પડે. આ પણ બીના કલમે આ બધું લખેલું છે. हके लिखी भेजी सात हादी के रूह ऊपर इशारत और कोई समझे नहीं बिना हक वाहिदत. બીજું કોણ સમજ્યા? બીજું કોણ સમજ્યા ને? એટલે રાજી મહારાજે હાદી સાથે આ બધી જ વાતો મોકલી આપી ઈશારતોની અંદર. હવે એ બધી વાતો જો ઈશારતોની અંદર મોકલી આપી તો આને કોણ સમજે બીજું? એટલે કે જે ઓર કોઈ સમજે નહીં, ઓર કોઈ સમજે નહીં, કે જેને રાજી મહારાજ સાથેની એકદિલી હશે, વાહિદત હશે, ઈશ્ક હશે, એ જ લેશે અને એ જ સમજશે. એમ આઈને પણ એ જ રીતે અહીંયા પણ જે રૂહો વચ્ચે રબદલ થઈ રહી છે. સાંભળજો સુંદર સાથ. એ જ રીતે અહીંયા આગળ રૂહો વચ્ચે જે સુંદર સાથ વચ્ચે જે રબદલ થઈ રહી છે, અને એ રબદલ કોણ સમજશે? કે આ વચનોને, જે ધનીના વચનોને જે દિલથી લેશે અને આની પર વિચાર કરશે, એ જ સમજશે. બીજું કોઈ નહીં સમજે. બીજું કોઈ ન સમજી શકે. ધનીના વચનોને જે દિલથી લેશે અને એની પર વિચાર કરશે, એ જ સમજશે. બીજું કોઈ નહીં સમજી શકે. અને એ દર્દ ઉત્પન્ન થશે કે હાય હાય, આપણે શું કરતા હતા. बिना हक वाहिदत, અને એ વાહિદત અહીંયા થશે. એ વાહિદત અહીંયા થશે. बिना हक वाहिदत. કેમ? કે હવે જે છે કે હું તમારી સેવા સહન ન કરી શકું. જે આપણે કોણે કહ્યું તું? આ બાલ મુકુંદે કહ્યું તું હરિદાસને ત્યાં, કે એમની સેવા સહન ન કરી શકું, એમના લીધે તો હું અખંડ થઈ છું, એમ કે છે. અને એ જ વાત કે ભાઈ, એ તો હવે તો અમને એમના આશિક છે, અમે તો એમની સેવા, અમારી સેવા કરવાની હોય, એ સેવા કરે ચાલે? સુંદર સાથ વિચારવા. અને એ વાહિદત ઉત્પન્ન થશે. વાહિદતનો ભાવ હશે, ઇશ્ક આવશે, મન નમન થશે. એ સમજે કહીએ તિનકો, એ સમજે કહીએ તિનકો. હવે સાંભળજો સુંદર સાથ, શું ક્યાં લઈ જાય છે આપણને. એ સમજે કહીએ તિનકો, જો કોઈ દૂસરા હોય, એ બારીક બાતે વાહિદત કી કહેતે બંધાए સોયા. કોને કહેવાય? એમ કે છે એ સમજે કહીએ તિનકો. તિનકો મીન્સ કોને? કોને? બીજું કોઈ હોય તો કહી શકે ને. વાહિદતમાં તો બીજું કોઈ છે નહીં. એક દિલીની અંદર બીજું કોઈ છે? હમ તુમ જુદા નહીં હૈ, એ પડદા હટા કે દેખ લો, હમ તુમ જુદા નહીં હૈ. જે કહે છે એ જુઓ, આ પડદો હટાવીને જુઓ, મીન્સ અંતસ્કરણ દૂર કરીને જુઓ, આપણે જુદા છે મોમીનો. અને છતો પણ આપણું અંતસ્કરણ અહીંયા આવી જાય છે. મહત્વની વસ્તુ આ છે, બહુ જ મહત્વની વસ્તુ. એ પડદા હટા કે દેખ લો, હમ તુમ જુદા નહીં હૈ. તો પડદો હવે ધનીને નથી હટાવવાનો, એ પડદો આપણે આપણી જાતે હટાવવાનો છે. ધની હટાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ધની હટાવવા માટે, આ પડદો હટાવવા માટે અથત પ્રયત્ન કરી રહ્યા છે. પણ જ્યાં સુધી રૂહની સંમતિ ન થાય, રૂહની સંમતિ ન મળે, ત્યાં સુધી કશું જ ન થાય. મીન્સ એટલે કે છે ધની વારે ઘડીએ કે તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. એ અથાગ પ્રયત્ન કરી રહ્યા છે ધની. પણ એ પડદો હટતો નથી, કારણ કે આપણી ઈચ્છા નથી. એટલા માટે. એટલે જ્યાં સુધી રૂહોની ઈચ્છા ન બદલાય, ત્યાં સુધી આ પડદો હટવાનો. કારણ કે ધની આસ્તિક છે. ધની પોતાનો હુકમ ન ચલાવી શકે.
એ ઈશ્ક આપી શકે. અને આપણી ઈચ્છા બદલાઈ ગઈ તો પડદો હટી ગયો સમજી લેવાનું. હવે કે છે આપણે જે કહીએ છીએ કે એ પડદા હટા કે દેખ લો હમ તુમ જુદા નહીં હૈ, એ જ વસ્તુ સુંદર સાથ આપણે અંદરો અંદર કહેવાની છે કે આ વજૂદનો પડદો હટાવીને તું જોઈ લે, આપણે તો બંને એક જ છે. આત્મ સૌની એક જ દિશે દિશે જુજવા દે. આપણી બધાની આત્મ તો એક જ છે. તો પછી આવું કેમ કરી રહ્યા છીએ આપણે? વિચાર વિચાર વિચાર્યો, દિલથી વિચારશો, અંતસ્કરણથી વિચારશો તો સમજાશે નહીં. દિલથી વિચારશો તો સમજાશે, અને દિલથી વિચારશો તો જો વાહેદત છે એ શું છે સમજાશે, અને એ આવશે. અને આની સાથે સાથે શું ક્રિયા થશે? મન નમન થતું જશે. મીન્સ જે વજૂદનું અસ્તિત્વ મળતું જશે. વજૂદનું અસ્તિત્વ છે એ ખલાસ થતું જશે, અને ઓટોમેટિક એ પડદો હટી જશે. એ સમજે કહીએ તિનકો જો કોઈ દૂસરા હોય. હવે એ સમજે. હવે જો આ વાત સમજે તો કોને કહેવાની પછી રહી? પછી કોને કહેવાની રહી કે ભાઈ આ વાતની આપણને સમજ પડી ગઈ અને એ પ્રમાણે ચાલે છે. પછી કોને કહેવું કે હમ તુમ તો જુદા નથી, આપણે તો એક જ છીએ. તો કોને બતાવવાનું? લેકિન જો કોઈ દૂસરા હોય, પણ સમજ્યા પછી તો આપણે બધા તો એક છે. અને એક ઉદાહરણ આપું, સાંભળજો. એક ઉદાહરણ કે બધા પેરેન્ટ્સને બોલાવ્યા છે સ્કૂલની અંદર કે ગમે તો, ચલો સ્કૂલની અંદર બોલાયા છે બધા પેરેન્ટ્સને. જાહેર સભા છે, પ્રોગ્રામ થઈ રહ્યો છે, બધા પેરેન્ટ્સને બોલાયા છે. હવે એ પ્રોગ્રામની અંદર કે આખા વર્ષની અંદર બાળકોએ કેવી પ્રવૃત્તિ કરી અને એની અંદર બોલાયા છે બધાને. હવે તમારા બાળકને સ્ટેજ પર ઇનામ મળ્યું તો એ બાળકને જેટલી ખુશી થઈ એટલી ખુશી આપણને થાય છે કે નથી થતી કે મારા બાળકને આ મળ્યું? વિચાર કરો તમે. એવું લાગે છે પછી કે ભાઈ એને મળ્યું મને કેમ ન મળ્યું? જે ખુશી બાળકને છે એ ખુશી પેરેન્ટ્સને છે કે નથી? કહો તો એના કરતા પણ વધારે હોય ખુશી. આ વાહેદત છે. અને એ નિસ્બતી છે ત્યાં વાહેદત છે. હવે જો બીજા બાળકને જો કોઈ મળ્યું હશે તો તમને એટલી ખુશી નહીં થાય, કારણ કે તે નિસ્બત નથી, ત્યાં વાહેદત નથી અને નિસ્બત નથી. પણ તમારા બાળકને મળે છે ત્યારે તમને ખુશી થાય છે, અને એ વાહેદત છે ત્યાં આગળ, ઈશ્ક પણ છે અને નિસ્બત પણ છે. સમજો આને. તો એ વસ્તુ અહીંયા છે કે આ પડદો હટાવીને જોઈ લો તમે. કયો પડદો? આ વજૂદનો પડદો હટાવીને જોઈ લો કે આપણે બધા એક જ છે. હવે જો આ બધી સમજ આવી ગઈ, આ પડદો હટી ગયો, તો બીજું કોને કહેવાનું? આ વાત કોને કહેવાની? એમ કે છે જો કોઈ દૂસરા હોય, વાહેદતની અંદર જો બીજું હોય તો હું કહું ને, એ બારીક બાતે વાહેદત કી. હવે વાહેદત એટલે એક દિલી થઈ ગઈ. હવે એક દિલી ભાઈ આ તો મને ખબર છે. હવે જીગી બેન તમે કહો તો હું કહું કે પેલા બેન કે શું ફેર પડે છે? આ એક દિલી છે. વંદના તમે કરાવો તમે કહો શું ફેર પડે છે? જે કરાવે, પણ હું કરાવું એ મેંપણું છે, એ વજૂદ છે. હા, દિલની અંદર ભાવ છે એ વસ્તુ જુદી છે.
દિલની અંદર ભાવથી આવી હોય વસ્તુ, એ વાત જુદી છે. એટલે આ બધી નાની નાની બારીક વાતો છે, અને એ બારીક વાતો જ્યારે આપણે સમજીશું તો અંતસ્કરણથી બહાર નીકળીશું. નાની નાની વાતો છે. એટલે એ બારીક બાતે વાહેદત કી, એ બારીક બાતે વાહેદત કી, કહેતે બંધાએ સોએ. કે આ જે હવે આ સમજે, હવે કહેતે બંધાએ સોએ, કે હવે જો આની અંદર આપણે કહીએ તો આની અંદર બંધાતા જઈએ. એટલે આ બધી જો વાતો કરીએ આપણે કે ભાઈ મને વાહેદત છે, મને વાહેદત છે, મને એકદલી છે, તો એની અંદર મેહપણું આવ્યું. એટલે કહેવાનો મતલબ કે જે થવાનું છે થવાનું બંધ થઈ અને ઉલટી અસર થાય એની. ઉલટી અસર મીન્સ કે બીજા બંધ બાંધતા જઈએ છીએ આપણે મેહપણાના, બુઝરગીના, કે ભાઈ મને વાહેદત છે, મને આવડે છે, આ છે તે, આપણે બધા એક જ છે. પણ એક છે તો એ પ્રમાણે એ માર્ગ પર ચાલો. બતાની બોલવાની જરૂર નથી, એ માર્ગ પર ચાલો ને. કોને બતાવવાની જરૂર છે? કોને બતાવશો? શું બતાવશો? સાંભળજો સુંદર સાથ, પતિ પત્નીનો ઈશ્ક દુનિયાને તમે બતાવતા ફરો છો. એ પતિ જાણે, પત્ની જાણે, બીજા કોને બતાવવાની જરૂર છે? તો અહીંયા આગળ શા માટે? મારે ને સુંદર સાથ સાથે વાહેદત છે, બતાવવાની જરૂર નથી. શા માટે બધું બતાવતા ફરીએ? સમજ છે, મને ખબર, એમના દિલને ખબર છે, મારા દિલને ખબર છે, પતી ગયું. જો બતાવીશું તો આપણું મેહપણું આવશે, અને એ બતાવે તો અંતસ્કરણ ખડું થઈ ગયું, સમજી લેવાનું. અને આ જે બારીક વાતો છે, એ બારીક વાતો વાહેદતની છે, એને સમજવા પ્રયત્ન કરો. બતાવશો તો અંતસ્કરણ ખડું થશે, અને અંતસ્કરણ ખડું થશે તો જે બંધ બાંધવાશે એના ઉલટા બંધ બંધાશે. ઉલટા બંધ બંધાશે કે આપણે એની સાથે આટલો બધો સારો સંબંધ રાખીએ છીએ. સાંભળજો, એક નોમિનલ વાત છે કે અમુક કઈ નાની વાતો છે. આપણે એની સાથે સારો સંબંધ રાખીએ છીએ, છતાંય આવું કેમ કરી રહ્યા છે? મીન્સ આપણે આપણી વાહેદત છે એ બતાવી, પણ એની સાથે સાથે એવું કેમ કરી રહ્યા છે, એ આપણું અંતસ્કરણ ખડું થઈ ગયું. આ નાની નાની વાતો છે. અને આ કોણ સમજે? કે આ જે વાતો છે એ દિલથી લે એ જ સમજે, બીજું કોઈ ન સમજી શકે. એટલે વિચાર્યો આની પર વિચાર કરો. લેકે છે એ બારીક બાતે વાહેદત કી, એ બારીક બાતે વાહેદત કી, કહેતે બંધાએ સોઈ. કહેતે, જે કહી રહ્યું છે, બતાવી રહ્યું છે, એ ઉલટા બંધની અંદર બંધાઈ રહ્યા છે. કારણ કે એમનું વજૂદ ખડું થઈ જાય છે. નકર વાહેદતમાં કોઈને કહેવાનું ન હોય. એ બતાવવા જેવી વસ્તુ છે વાહેદત. અને એ બતાવવા તો સમજવાનું વાહેદત નથી. એટલે ઉલટા બંધની અંદર બંધાઈ જાઓ. એવું જ વસ્તુ છે. આપણે આગળ જોઈ ગયા, ખિલવતની અંદર આપણે જોઈ ગયા પેલા 6 પ્રકરણ ખિલવતના. મેખુદીના જે પ્રકરણ છે એની અંદર જો તમે કે ભાઈ મેં કાઢ્યું, પણ જે મેં તું પેલું કાઢ ને. આ મેં કર્યું, પણ એની અંદર પણ તારું મેંપણું છે. આ બધું મેં બધું કાઢી નાખ્યું. હવે મારા દિલમાં કશું નથી રહ્યું. હવે તારા દિલમાં નથી રહ્યું, એ જે મેં છે એ મેં તું કાઢ પેલા. અને એ મેં કાઢીશ તો બીજું કોણ રહેશે? ફક્ત ખુદા રહેશે, બીજું કોઈ નહીં રહે. અને આ જે બારીક વાતો છે,
વાહિદતની અંદર કોઈ બતાવવા ખરું? મને કહો તમે. વાહિદત છે શું એને સમજો. સરસ ઉદાહરણ બીજું સરસ ઉદાહરણ. ધણી દેવચંદ્રજીના દિલની અંદર રાજ્ય મહારાજ આવેશ સ્વરૂપે બિરાજમાન થઈ ગયા. એક દિલી થઈ ગઈ. હવે એક દિલી થઈ ગઈ તો બધું દેખાવા માંડ્યું, બધી લીલાઓ થવા માંડી. એક દિલી છે, વાહિદત છે. પણ એ વાહિદત હઠી ક્યારે? સાંભળજો, એ વાહિદત હઠી ક્યારે? કે જ્યારે એમણે માગણી કરી કે ભાઈ જાગણી મહારાજથી કરાવો, જુદાગી આવી ગઈ, વાહિદત હટી ગઈ, કોઈ પડુત્તર ના આવ્યો. આની અંદર આપણે શું લેવાનું છે? આની અંદર આપણે શું લેવાનું છે? ફક્ત આ જ વસ્તુ રાખો. પેલું જે ગીતાનું એક છે ને, કર્મ કરે જા ફલ કી ઈચ્છા મત કરના ઇન્સાન, જૈસા કર્મ કરેગા વૈસા ફલ દેગા ભગવાન. પણ આપણે કર્મ નથી કરવાનું. પણ એ વાતને આ રીતે લો કે આપણે દિલથી ધનીને ઈચ્છો, ધનીને જે કંઈક આપવું છે આપશે, ધનીને જે કંઈક કરવું છે કરશે. એક રસ થઈ જાઓ. આપણું અસ્તિત્વ મિટાવી દો. જેમ દૂધની અંદર સાકર પડી જાય એમ ધનીના દિલની અંદર આપણે પડી જાઓ. ધનીની લીલાઓની અંદર એક રસ થઈ જાઓ. એક રસ થઈ જાઓ. અને એક રસ થઈ જઈશું. એ વાહિદત છે. અને એ વાહિદત બતાવીશું તો જુદા થઈ જશું. આડા બંધ બીજા બંધી જશે. અસ્તિત્વ ખરું થઈ ગયું કે હું દૂધમાં છું, તમે જુઓ એમ. કોઈ બતાવે? કોઈ એવું કહી શકે હું દૂધમાં છું, તમે જુઓ? એનો મતલબ કે હજુ તમે દૂધની અંદર તમારું અસ્તિત્વ ખરું છે. પણ એક રસ થઈ ગયો તો બતાવવાની ક્યાં જરૂર છે? એ રસ આપણને મળે છે. એ સુકન વિના સમજે, આને સમજે નહીં તો એ સુકન વિના સમજે. કહેતે હોય મુસરક, એ બારીક બાતે ખિલવત કી अर्श की गुंजाहक. એ બારીક વાતો છે, આ પરમધામની બારીક વાતો છે. આ બારીક વાતો આશિક અને માસુકની છે. આ બધી બારીક વાતો છે એ આશિક અને માસુકની બારીક વાતો છે. પતિ પત્ની વચ્ચે તમે એવું કહો છો આ બધું તય કર્યું, આ મેં કર્યું, આ તે કર્યું, મેં કર્યું. એક દિલી હોય તો તમે કહો છો ખરા કે આજે મેં આટલું કામ કર્યું, તમે કશું નહીં કર્યું? એવું કહો છો તમે? તમારા પતિને જો તમારી સાથે ઈશ્ક અને વાહિદત હોય તો આ તમે બધું બતાવો છો? ઘણી બતાવો છો? જો ઘણી બતાવતા હોય તો સમજી લેવાનું જુદાગી આવી ગઈ. એટલે પતિ વિચારતો બેઠો બેઠો વિચારશે કે જો આને મારો ઈશ્ક શું છે એને સમજાતું નથી. હું આટલું કામ કરું છું. કોને બતાવો છો? કોને કહી રહ્યા છો? પતિને તો બધી ખબર છે. એટલે આની અંદર તમે કરી રહ્યા છો, નો ડાઉટ એક દિલીથી કરી રહ્યા છો, પણ બતાવી રહ્યા છો એની પર શું અમલ કરી રહ્યા છો અને બતાવી રહ્યા છો તો જુદા વર્ક એની પર ચડી જશે. બીજા બંધન જુદા બંધાઈ જશે. અહમ આવી જશે, મેંપણું આવી જશે. અને આનાથી બહાર નીકળો. અને એ બારીક વાતો છે. એટલે એ સુકન બિના સમજે, કહેતે હોય મુસરક. અને આ સમજ્યા વગર જે મૂળ મિલાવાની જે બધી વાતો કરી રહ્યા છે, આ સમજ્યા વગર આ ઈશ્કની વાતો કરી રહ્યા છે, આ સમજ્યા વગર આસુક અને માસુકની જે વાતો કરી રહ્યા છે, એ જે બીજું છે એ મુનાફક છે, સમજી લેવાનું. મુશરક છે, એ બેઈમાન છે, સમજી લેવાનું. આ સમજ્યા વગર. હવે એક વસ્તુ કહું તમે, આને સમજો, એક જ વાક્યની અંદર આને સમજાવી દો. શું કે પત્ની પોતાના પતિને પ્રેમ કરે છે એ દુનિયાને બતાવતી ફરે? તો જો એ બતાવતી ફરે તો શું કહેવાય? બે અફવારત છે.
કહીએ છીએ ને આપણે, સનમ ગની છે, બેવફા औरत છે, ગમે એટલું તમે કહી દો છો. આ વાત છે, બીજી કશી વાત નથી. આ વાહિદત અને ઇશ્કની આ વાત છે. આપણો પ્યાર છે એ આપણો પ્યાર જે છે, આપણો ઇશ્ક છે, આપણી પતિ સાથેનો જો આપણો સંસારની અંદર સંસારના પતિ સાથેનો જે ઇશ્ક છે એ આપણે દુનિયાને બતાવતા નથી. પ્રતિવતા પ્રણય અને નિભાવીએ છીએ અને બસ જે કંઈક થયું હોય, આપણા બેડરૂમની વાતો બહાર ન સાંભળે કોઈ, તો અહીંયા સંસારમાં કેમ બતાવતા ફરીએ છીએ? વિચાર આની પર વિચાર કરો. અને એ બેઈમાન છે જે બતાવતા ફરે છે, એ બેઈમાન છે. હા, હવે એ બેઈમાન છે, નો ડાઉટ, સમજો. પણ આની અંદર એક કે વાહિદત છે એ ઓટોમેટિક એને અહેસાસ થશે, બતાવવાની જરૂર નથી. અને કદાચ તમે એને બતાવી દીધું તો એક દિલી તમે સમજ્યા છો ત્યારે તમે બતાવેલી છે. જો આ વાહિદત ન સમજ્યા હો તો ન બતાવો. રૂહ સાથેની એક દિલી હોય તો બતાવો. પણ એની અંદર રૂહ સાથેની એક દિલી, તો એક દિલી તમે કરો છો, એ કરે છે કે નહીં એ પણ સમજો, પછી એને બતાવો. તો એ બેમાન નથી, એ વાહિદત છે. અને વાહિદત જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી આ ઉચ્ચારવાની જરૂર નથી. અને એ બતાવશો તો તમે વાહિદત છે એ વાહિદત તમારો વાહિદતથી તમે બતાવી રહ્યા છો, પણ બીજા અવરા વર ચડશે કે મને ધની આપ્યું, તને નથી આપ્યું. જુદાગી આવશે. સમજો, આ બહુ બારીક વાતો છે. આ કે ધનીએ મને નીંદ આપી છે, તમને નથી આપી. કે છે ને, હું બધું સાંભળું છું કે ભાઈ ધનીની તમારા પર બહુ મહેર છે, ધનીની તમારી પર બહુ મહેર છે. પણ આની અંદર જુદાગી તમે જાતે ઊભી કરી રહ્યા છો. ધની તો મહેર બધા પર એક સરખી જ કરી રહ્યા છે. હવે એ વચનો જો લીધા હોય, કોઈ લીધા હોય, તો એની અંદર ગુજરગી આવી જશે કે હા, ધની મારી પર બહુ મહેર કરી રહ્યા છે. જુદા થઈ જશો, મેહપણું આવી જશે, ગુજરગી વજૂદ ખડું થઈ જશે. અને વજૂદ ક્યારે ખડું થાય છે એની સમજ કે સુધ આપણને રહેતી નથી. અને એટલા માટે કે છે કે દિલથી આ વચનોને વિચારો, વાહિદતથી એક પલ માટે ન હટો. જો વાહિદત હશે તો ઇશ્ક મળશે ને મળશે, આમાં કોઈ સંશય નથી. સૂર્યોદય થશે તો પ્રકાશ થવાનો ને થવાનો, આમાં કોઈ સંશય નથી. એમ વાહિદત હશે તો ઇશ્ક છે એની સાથે ને સાથે જ. સૂરજ સાથે પ્રકાશ છે એમ વાહિદત સાથે ઇશ્ક છે. समझ लो. ये बारीक बातें खिलवत की अर्श की गूंज हक, की गूंज हक. આ બારીક વાતો છે ખિલવતની. અને એ જે ગૂંજ છે શું છે? રાજ્ય મહારાજના દિલની ગૂંજ છે. હક્કે દિલ કી બારીકિયા શું છે? તો હક્કે દિલ કી બારીકિયા આ છે. અને આ જ્યારે બારીક વાતો આપણને સમજાશે ત્યારે ધનીના દિલની અંદર શું ચાલી રહ્યું છે બધું જ સમજાશે. આ ધનીના દિલની પહેચાન છે. અને એ વાતો આપણને અસરાફીલ ફરિશ્તો બતાવી રહ્યો છે. અસરાફીલને ભૂલો નહીં તમે. આ બધી શુદ્ધ ક્યાંથી પડે છે? સમજ ક્યાંથી પડે છે? સમજો, વિચારો. વાહિદત શું છે એ સમજો. વાહિદત કેવી રીતે થાય એ સમજો. એ બાતનું માયને હક કે એ બાતનું માય હકે હકી બાતનું શું છે? એ બાતનું માયને હક કે
जाने हादी मोमिन होइना और किनको बिना अर्श के तन કે આ બારીક વાતો છે હક્કે દિલ કી જે બારીકિયા છે એ બારીકિયા મોમીન જાણે અથવા શામાજી જાણે આના સિવાય બીજું કોઈ ન જાણે આના સિવાય બીજું કોઈ ન જાણે એટલે મોમીનોનો જે મર્તબો જે કયો છે મોમીનોનો મર્તબો જે કયો છે એને સમજો કે મોમીન છે કોણ મોમીનની સાહેબી શું છે મોમીનની પાતશાહી શું છે હવે જેમ રાજી મહારાજ પોતાની પાતશાહી બતાવી રહ્યા છે બહુ બારીક વાતો છે આ રાજી મહારાજ જે પોતાની પાતશાહી બતાવી રહ્યા છે એ જ રીતે મોમીનની પાતશાહી શું છે એને સમજો કે રાજી મહારાજના હુકમથી બધી જ વસ્તુ બની રહી છે બધી જ વસ્તુ બની રહી છે આ બ્રહ્માંડની અંદર જે કંઈક થઈ રહ્યું છે સાંભળજો સુંદર સાથ કે ધણીનો હુકમ ક્યાં ક્યાં છે અને ક્યાં નથી આ બ્રહ્માંડની અંદર જે કંઈક થઈ રહ્યું છે એ ધણીના હુકમથી થઈ રહ્યું છે ધણીનો હુકમ બધે જ છે પણ એક જ જગ્યાએ ધણીનો હુકમ નથી એ ક્યાં નથી તો મોમીનોના દિલની અંદર નથી અને એ મોમીનોની પાતશાહી છે ધણીનો હુકમ છે ક્યાં તો ધણીનો હુકમ બધે જ છે આ બ્રહ્માંડમાં બધે જ છે એક એક જીવ પર છે એક એક તન પર છે આ બ્રહ્માંડની અંદર જે કંઈક લીલાઓ થઈ રહી છે એ બધા પર ધણીનો હુકમ છે પણ એક જ જગ્યાએ ધણીનો હુકમ નથી તો ક્યાં નથી તો મોમીનોના દિલ સિવાય ધણીનો હુકમ બધે જ ચાલી રહ્યો છે મોમીનોના દિલ સિવાય મોમીનોના અંતસ્કરણની અંદર ધણીનો હુકમ છે પણ મોમીનોના દિલ સિવાય ધણીનો હુકમ બધે જ છે અને એ મોમીનોની પાતશાહી છે એ રૂહની પાતશાહી છે અને એના કારણે આ રાત ધણીએ ખેંચીને રાખી છે કે ત્યાં આગળ ધણી પોતાનો હુકમ નથી ચલાવી શકતા આ જે બારીક વાતો છે આ ક્યારે સમજાશે આપણને દિલથી વિચારો અને એ જે ધણીના જે ગૂંજ છે હક્કે દિલ કી બારીકિયા શું છે ધણીનો ગૂંજ શા માટે ધણીએ લાંબુ રાખ્યું શા માટે ધણીએ રાત ખેંચીને રાખી શા માટે ધણી આ બ્રહ્માંડને સમાપ્ત નથી કરતા શા માટે ધણી આપણને પરમધામ નથી લઈ જતા શા માટે ધણી આપણા દિલની અંદર આવીને બિરાજમાન થઈ જાય મેરા અર્શ દિલ મોમિન કેને બિરાજમાન વિચારો આની પર બધું જ સમજાશે વાહિદત સમજાશે ધણીનો ઇશ્ક સમજાશે આશિકી સમજાશે ધણી અને આ જે ગૂંજ રહસ્ય છે હક્કે દિલનું જે આ ગૂંજ છે એ કોણ સમજે કે મોમીન હશે એ અને જે શામાજી હશે એ સમજશે આના સિવાય બીજું કોઈ ન સમજી શકે દૂજા તો ઓકે એ બાતનો માયને હક કે જાને હાદી રૂ મોમીન જાને હાદી મોમીન હોયના હોયના ઓર કિनको હોયના ઓર કિनको બીજા કોઈને આની સુધ ન પડે ગમે એટલો પ્રયત્ન કરે ગમે એટલી મહેનત કરે તો પણ ન મળે તો પણ ન મળે આનું એક સરસ ઉદાહરણ આપી દઉં સાંભળજો માતા પિતા છે એક પરિવાર છે માતા પિતાને બે બાળકો છે સમજો માતા પિતા અને બે બાળકો છે હવે જે માતા પિતાને બે બાળકો છે હવે માતા પિતા વૃદ્ધ થયા છે માતા પિતા વૃદ્ધ થયા બે બાળક છે એક બાળક એ માતા પિતાની આજ્ઞાનું પાલન કરીને ચાલી રહ્યો છે બીજો બાળક છે માતા પિતાનું સાંભળતો નથી આ બે બાળકો છે હવે જે આજ્ઞાનું પાલન કરે છે જે બાળક હવે એને વ્યવસાય અર્થે એ માતા પિતાથી દૂર રહે છે જોબ એવી હશે ગમે તે હશે ચલો એ માતા પિતાથી દૂર રહે છે પેલો જે બાળક ખરો બીજો બાળક જે માતા પિતાનું સાંભળતો નથી એ પણ માતા પિતાથી દૂર રહે છે સાંભળતો નથી એટલા માટે હવે શું થયું
તો માતા પિતાની સેવા કરવા માટે કોઈ આવ્યું, માતા પિતાની સેવા કરવા માટે આવ્યું. હવે એ જે કોઈ ઘરે આવે છે, માતા પિતાની સેવા કરે છે, એમની સાથે રહે છે, અને એ સેવા એટલી કરે છે, સાંભળજો સુંદર સાથે, એ સેવા એટલી કરે છે કે એ પોતાના છોકરાઓ હોય, પોતાના સંતાન હોય, એ સંતાન સેવા ન કરે એના કરતા પણ વિશેષ સેવા કરે છે, એના કરતા પણ વિશેષ સેવા કરે છે. આજે કોઈ આવીએ, હવે પ્રશ્ન એ થયો કે જ્યારે માતા પિતા જે છે એ પોતાની સંપત્તિ જે છે એને વેચવાની થઈ, વેચી નાખી કે ભાઈ આપી દઈએ હવે, તો શું કરશે? કે પેલો માતા પિતાની આજ્ઞાનું પાલન કરતો હતો એને પણ બોલાવશે, પેલો નથી માનતો કે નથી સાંભળતો એને પણ બોલાવશે, અને બંનેને એક સરખી આપશે, બંનેને એક સરખી આપશે. પણ જે છોકરાઓ કરતા વધારે જે સેવા કરતો હતો, છોકરાઓ કરતા વધારે સેવા કરતો હતો, એને સંપત્તિ નથી આપતા, એને બક્ષિસ આપે છે, એને બક્ષિસ આપે છે. કે નિસ્બત નથી, એ નિસ્બત નથી, એને કારણે એને બક્ષિસ મળી, અને જેને નિસ્બત છે એને માતા પિતાનું સંપત્તિ મળી. એમ જે નિસ્બત છે એ નિસ્બતી જે છે, રાજ્ય શામાજીને રૂહો, એટલે શામાજીને જે રૂહો છે, નિસ્બતી છે, એને જ આ ગુજ રહસ્ય સમજાશે, બીજાને આ ગુજ રહસ્ય સમજાશે નહીં. જો વાહિદત છે ત્યો ભલે ગમે એટલો પ્રયત્ન કરે પણ એ નહીં સમજી શકે, પણ મોમિનોની સંગતને કારણે એમને ત્રીજી બહિસ્તી મળશે, મોમિનોની સંગતને કારણે એમને ત્રીજી બહિસ્તી મળશે. કોઈનો ઓર કિनको, કોઈ હોયના ઓર કિनको, હોયના કઈ વાતો, આ ઈશ્કની વાતો એમને પણ નહીં સમજાય. હોયના કોને? રાજજી શામાજીને રૂહો, જે આ વાત છે આ ત્રણ જ સમજી શકે, બીજું કોઈ ન સમજી શકે. That's it. ગમે એટલો પ્રયત્ન કરે. હોયના ઓર કિनको, बिना अर्थ के तन, बिना अर्थ के तन એ નિસ્બતી બતાવી. જે નિસ્બતી હશે એને જ આ મળશે, એના સિવાય બીજા કોઈને નહીં મળે. बिना अर्थ के तन, કે જે મોમિનો જેના પર આત્મ, જેની અસલ તન પરમધામની અંદર, ધનીના ચરણોની અંદર છે. વિચારો સુંદર સાથે. હવે આપણે જાતે વિચાર કરો કે આ નીંદ, આ સુધ આપણને મળી છે. હવે તો બધું સમજી લીધું, હવે સમજ્યા પછી આપણે શું કરવાનું છે? તો આત્મ સંશોધન કરો, અંદર ભીતર ઉતરો, પોતાની અંદર ભીતર ઉતરો કે આ વાહિદત આપણને મળી છે, ધનીના ગુંજ રહસ્ય સમજવા મળ્યા છે આપણને, ધનીના દિલમાં શું ચાલી રહ્યું છે એની સુધ પડી છે આપણને. આપણે પરમધામની બ્રહ્મ સૃષ્ટિનો આપણે દાવો તો કરીએ છીએ, બધા દાવો કરી રહ્યા છે, પરમધામ બધાને જવું છે, પણ આ રહેણીની અંદર આપણે આવ્યા છે, આની પર વિચાર કર્યો, અને આની પર જ્યારે વિચારીશું, આની પર જ્યારે આપણે વિચારીશું તો અંતસ્કરણ છે ને ક્યારે ખત્મ થશે એની સુધ નહીં પડે આપણને, ક્યારે ધની સાથે ઉત્પ્રોત થઈ જઈશું એની સુધ નહીં પડે. દૂધની અંદર સાકર નાખી, સાકર પલળશે, પણ જ્યારે એક જ ચમચી કે બે ચમચી પછી દૂધની અંદર સાકર નાખી મૂકી અને થોડો સમય એ સાકર દૂધમાં રહી 15-20 મિનિટ, અને એ રહી અને પછી ચમચીથી થોડી વાર 2 કે 3 મિનિટ હલાવશો, 1 મિનિટ કે 2 મિનિટ હલાવશો તો એક રસ થઈ જશે કે નહીં થઈ જાય? કહેવાનો મતલબ શું છે આની અંદર? કે આપણે જે છે એ આપણે ધામ અને ધનની લીલાઓની અંદર આપણે સતત અને સતત વળગ્યા રહીશું. આપણે ધામ અને ધામની લીલાઓ,
તો આપણે ક્યારે એક રસ થઈ જઈશું, એક રસ ધની સાથે વાહદત જેને આપણે કહીએ છીએ, એક રસ થઈ જઈશું. આની આપણને સમજ નહીં પડે, ક્યારે ખોઈ જઈશું આની અંદર, ઓટોમેટિક વજૂદ છૂટું થઈ જશે. પણ આના માટે તો આપણી પાસે સમય નથી. પહેલામાં પહેલી તો વાત આ છે. આપણે એક રસ થયા છે ખરા, પણ ક્યાં આગળ? માયાની અંદર એક રસ થઈ ગયા છે. એટલા માટે ધનના વચનો સાંભળવા માટેનો સમય નથી, અને એ સમય નથી એને કારણે સાધનો સત્સંગ બંધ રાખ્યો છે. કોઈ આવતા નથી. વિચારો. હવે જ્યાં સુધી સુંદર સાથની ઈચ્છા નહીં થાય ત્યાં સુધી સાધનો સત્સંગ ચાલુ નથી કરવાનો. હવે એ જોવું છે કે સુંદર સાથની ઈચ્છા ક્યારે થાય છે. દિલમાં એ તડપ ક્યારે આવે છે એ જાણવું છે, એ સમજવું છે. અને નહીં આવે તો છોડો. તો સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. એ બાતુન માયને હક કે જાને હાદી મોમિના હોય ના और किन को बिना अर्थ के तन बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सदगुरु महाराज की जय, श्री सुंदर साथ की. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ દંડ પ્રણામજી.